હું એક નાનકડી વાત કરું કે સ્વામીજી પોતે પોતાના પલંગ ઉપર સવારના પહોરમાં બિરાજમાન હતા. સવારમાં સ્વામીજી કેવું કે બેસે તો વજ્રાસનમાં બેસે. સ્વામીજી જેવા ઉઠે એવા આપણે, સ્વામીજી તો ઉઠે એટલે સીધું ભજન ચાલુ કરે, હા, ધ્યાન ચાલુ કરે. આપણે શું કરીએ? મોબાઈલ જોઈ લઈએ, વોટ્સએપમાં કેટલા મેસેજ આવ્યા. દિવસે કોઈ યાદ નહીં કરતું, રાત્રે કોણ યાદ કરે આપણને? સ્વામીજી ખોળામાં ઉસેકું લઈને ધ્યાન કરતા હતા. ધ્યાન પૂરું થયું એટલે વજ્રાસન છોડી અને સ્વામીજી ચરણારવિંદ નીચે મૂકતા હતા. ત્યાં સ્વામીજી પલંગ પર એમ નમી ગયા. તો એમ નમી ગયા તો સામે કીર્તિમામાં બેઠેલા. તો સહજ જ છે, કોઈક નમતું હોય તો આપણે ટેકો કરીએ એમ. તો નમતા હતા તો કીર્તિમામાએ તરત સ્વામીજીને પકડી લીધા. અને ત્યારે સ્વામીજી એક વાક્ય બોલ્યા. સ્વામીજી કદાચ પડત તો બી પલંગ પર જ પડત, નીચે ન પડત. પણ સ્વામીજી એવું બોલ્યા કે તે મને પડતો બચાવ્યો ને. આખી જિંદગી કીર્તિ તું ગમે ત્યાં પડીશ ને ત્યાં હું તને બચાવવા આવી જઈશ. તો એ સ્થૂળ રીતે બચાવવાની વાત નથી. સ્થૂળ રીતે તો આપણે પડતા જ નથી, અને પડીએ તો એ કદાચ ઘૂંટણ છોલાય થોડા. પણ આપણે જ્યારે મનથી પડીએ, બુદ્ધિથી પડીએ, ત્યારે બી ભગવાન આપણી રક્ષામાં હોય.